ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ વિશ્વના કલ્યાણ કાજે પરાક્રમો પૌરુષી અનુભૂતિ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ ચતુર્ગતિ વંદનીય નાની ખડકી પોળ ચતુર્ગતિ વંદનીય નાની ખડકી પોળ મોક્ષદાની દર્શનીય સર્વ ક્ષેત્રે લોલ મોક્ષદાની દર્શનીય સર્વ ક્ષેત્રે લોલ કળી કાળે ધર્મ ધ્યાન સરળ કર્યા લોલ કળી કાળે ધર્મ ધ્યાન સરળ કર્યા લોલ ચરણ વિધિ વાંચતા જ આત્મા ઠરે લોલ ચરણ વિધિ વાંચતા જ આત્મા ઠરે લોલ વ્યવહાર ચોખ્ખો કરે માતૃભક્તિ લોલ વ્યવહાર ચોખ્ખો કરે માતૃભક્તિ લોલ કુટિયામાં પ્રાણ પૂરે આદ્ય શક્તિ લોલ કુટિયામાં પ્રાણ પૂરે આદ્ય શક્તિ લોલ સ્થૂળ ભક્તિ પ્રકૃતિને સહજ કરે લોલ સ્થૂળ ભક્તિ પ્રકૃતિને સહજ કરે લોલ સૂક્ષ્મ ભક્તિ મનોવાણી શુદ્ધ કરે લોલ સૂક્ષ્મ ભક્તિ મનોવાણી શુદ્ધ કરે લોલ સાદવાદ વાણી વક્તા નિર્વિવાદી લોલ સાદવાદ વાણી વક્તા નિર્વિવાદી લોલ બીન સંપ્રદાયી જ્ઞાની મોક્ષદાની લોલ બીન સંપ્રદાયી જ્ઞાની મોક્ષદાની લોલ શબ્દે શબ્દે નવા શાસ્ત્રો સ્ફુરે એવા બોલ શબ્દે શબ્દે નવા શાસ્ત્રો સ્ફુરે એવા બોલ ઇતિહાસે અજોડ આત્મ એક તારે લોલ ઇતિહાસે અજોડ આત્મ એક તારે લોલ આત્મા પોતે ધર્મ રૂપે પરિણામે લોલ આત્મા પોતે ધર્મ રૂપે પરિણામે લોલ સૂર્ય ચંદ્ર ગર્ભે ઘૂમે અવની ઉપર ગોળ સૂર્ય ચંદ્ર ગર્ભે ઘૂમે અવની ઉપર ગોળ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ. જય સચ્ચિદાનંદ. આ પદ ઉપરથી આપણે માતાજીની ભક્તિ એટલે કે પોતે પોતાની ભક્તિ કરી જાણે છે. હું શુદ્ધાત્મા થઈને આત્માની ભક્તિ કરવી એટલે પોતાના સ્વભાવમાં રહેવું એ આપણી ભક્તિ છે. અને પોતાના સ્વભાવમાં રહેવું કેવી રીતે અને રહેવાથી શું થાય ને શું દેખાય ને શું સમજાય, અહીંયા આ પદમાં આખી આપણી પ્રકૃતિ ધીમે ધીમે આપણને ઓળખાતી જાય અને જ્યાં જ્યાં એમાં ખામી છે એ બધી ચોખ્ખી થતી જાય. એટલે ભદ્રકાળી માતાજીના આશ્રમમાં પ્રકૃતિની આહુતિ એટલે એક પ્રકૃતિ દાદા ભગવાને એમને કૃપાથી એમના યોગ બળથી ભસ્મીભૂત કરી જેનાથી ભ્રાંતિના કર્મો ગયા. અને ભક્તિ એટલે એક થવું, ભક્તિ એટલે એક થવું એટલે પ્રકૃતિ ઉપશમ થઈ. ઉપશમ થયેલી પ્રકૃતિ હવે આપણે ભક્તિ કરી શકીએ. નહીં તો ભક્તિ થાય નહીં ને ભક્તિ ફળે નહીં. પણ આ રીતે
ઉપસમ થયેલી પ્રકૃતિ હવે ભક્તિ કરી શકે છે. એટલે આપણે દાદાની આજ્ઞા એ દાદાની ઉત્તમ અને છેલ્લી ભક્તિ છે. વિશ્વના કલ્યાણ ખાતે પરાક્રમ પૌરુષી અનુભૂતિ. કયું વિશ્વ? આ મન વચન કાયારૂપી જે આપણું વિશ્વ છે તેના કલ્યાણ માટે હવે આજ્ઞા ધર્મના પુરુષાર્થ અને પરાક્રમમાં આપણે આવ્યા છે. આપણી જે શુદ્ધાત્માની પૌરુષી શક્તિ છે એ ખુલ્લી થતી જાય છે અને એની અનુભૂતિ આપણને થતી જાય છે. એની અનુભૂતિ એટલે શું? તો કે અંદર વિતરાગતા, અંદર પરમાત્મા યોગ જે પ્રાપ્ત થયેલો છે. એટલે બહારની પ્રકૃતિની ના પરિણામોમાં પોતે વિતરાગ ભાવે અલગ રહી શકે, પરમાત્મા પદે બેસી શકે છે અને અનુભવી શકે છે. એટલે આ દાદાના ગામમાં આમ જ્ઞાની પુરુષ પાક્યા એ માતાજીનું અવતરણ થયેલું કહેવાય. એટલે જે આ માતાજીના નવ સ્વરૂપ છે એ દાદાના નામમાં અને દાદાની આ નામ સ્મરણ ભક્તિ કો, કીર્તન ભક્તિ કો, કીર્તન ભક્તિ એટલે ગુણોની ભક્તિ, નામ સ્મરણ તો આપણે સમજી શકીએ છીએ. નામ સ્મરણ આખી દુનિયા જાણે છે કે એ ગુણોની પરોક્ષ ભક્તિ છે. અને કીર્તન ભક્તિ એમને સમજ્યા પછી જે આખી ભક્તિ થાય છે તે એટલે એમના ગુણલા ગાવા તે. એટલે જે અંદર પ્રકાશ ખુલ્લો થયો એનાથી હવે આપણી પ્રકૃતિ પ્રકાશિત થાય છે, પ્રકાશમાન થાય છે. અને એ શુદ્ધાત્માના પ્રકાશમાં, દાદાના પ્રકાશમાં આપણે આખી પ્રકૃતિ જોઈએ છે. આખી કે ચતુર્ગતિ વંદન કરે છે. આ પોળમાં જ્યાં દાદા ભગવાન પ્રકટ થયા છે. કારણ કે આવું દર્શન, સ્પષ્ટ દર્શન, વિશુદ્ધ દર્શન ક્યારે હોય નહીં. સૌથી મોટી વાત આપણા માટે એ થઈ છે કે જે આ કાળમાં ધર્મ ધ્યાન હતું નહીં. કારણ કે મન, વાણી, કાયાની એકતા ના હોવાથી એ દર્શન થઈ શકતું નથી, ધર્મ ધ્યાન થઈ શકતું નહોતું. એ કાળને અનુરૂપ આપણને દાદાએ અક્રમ વિજ્ઞાન પણ આપ્યું અને આજ્ઞા રૂપે ધર્મ ધ્યાન પણ આપ્યું કે જેનાથી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થયા અને જૂના આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામ ને આપણે સારી રીતે ભૂસી શકીએ, ઓળંગી શકીએ. એટલે આપણો વ્યવહાર ચોખ્ખો થતો જાય છે. અને વ્યવહાર ચોખ્ખો થતો જાય એ જ માતાજીની ભક્તિ છે. દાદાની એ ચોખ્ખી થયેલી પ્રકૃતિ, પ્રગટ થયેલા અંબા માતાજી નવે નવ સ્વરૂપે, નવ કળાએ, પૂરેપૂરી સંપૂર્ણ કળાએ ખુલ્લા થયેલા આપણને જોવા મળી. એટલે આપણે ચોખ્ખા થતા જઈએ છે. તો આજે અંદર પ્રકૃતિમાં પ્રકૃતિની શક્તિ ખુલ્લી કરીને તે ખરેખર પ્રકૃતિની આદ્ય શક્તિ છે, ઓરિજિનલ શક્તિ. એટલે માતાજીને એમ કહેવાય છે, આદ્ય શક્તિ અંબા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એ શક્તિ આપણી આવરાયેલી હોવાથી આદ્ય એટલે મૂળ ઓરિજિનલ શક્તિ એ દાદાની કૃપાથી ખુલ્લી થતી જાય. અહીંયા એક બહુ સરસ વાત આવે છે, સ્થૂળ ભક્તિ. સ્થૂળ ભક્તિ એટલે દાદાની સેવા કરીએ છીએ ને બધું કરીએ છીએ, મહાત્માની સેવા કરીએ છીએ. એનાથી આપણે સહજ થતા જાય, પ્રકૃતિ સહજ થતી જાય. અને સૂક્ષ્મ ભક્તિ, સૂક્ષ્મ ભક્તિ એટલે જે અંદરનો ભાગ પ્રકાશિત કરે છે. બુદ્ધિ, ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આખું અંતસ્કરણ પ્રકાશમાન થાય છે. એનાથી આખી આપણું અંતસ્કરણ શુદ્ધ કરતું જાય છે. એટલે જે શક્ય નથી એ દાદાની કૃપાથી શક્ય બને છે, બન્યું છે. અને છેલ્લા પરિણામ જે સ્યાદવાદના છે તે આપણને એ તરફ લઈ જાય છે. કોઈ પણ જાતનો મતભેદ નહીં. એટલે કોઈ પણ જાતના સંપ્રદાય માં જ્ઞાની પુરુષ ન હોવાથી એ મોક્ષ પદ આપી શકે છે. અને તેથી એમ કીધું શબ્દે શબ્દે એમના શબ્દે શબ્દ વાણી
જે પરમ કૃપાથી નીકળી તે નવા શાસ્ત્ર એટલે કે જે શાસ્ત્ર દ્વાપરમાં લખાયેલા એ દ્વાપરની પ્રકૃતિ પ્રમાણે હતા. હવે દાદાએ આ બધી વાત આપણને સમજણ ખુલ્લી કરી કે આ કળિયુગનું શાસ્ત્ર છે અક્રમ વિજ્ઞાન, એટલે કોઈ પણ જાતના વિકલ્પ કર્યા વગર, કારણ કે અક્રમ વિજ્ઞાન અપવાદ છે. એવી રીતે ઇતિહાસમાં આ અક્રમ વિજ્ઞાન ક્યારે આવ્યું નથી, આમાં દાદા ક્યારે પ્રકટ થયા નથી. એટલે આ નવા શાસ્ત્રનો લાભ લઈને આ પાંચમા આરામાં કળિયુગમાં આપણને મૂળ ધર્મ પ્રાપ્ત થયો. તો હવે એનો લાભ લઈએ. આત્મ સ્વરૂપે પ્રગટ થયા સૂર્ય એટલે બુદ્ધિ, એને શું કે પૂર્ણ સમાધાનને પામી, કોઈ વિકલ્પ રહેતો નથી. ચંદ્ર એટલે મન પૂરું સમાધાનને પામ્યું. બુદ્ધિ શાંત થઈ ગઈ, મન સમાધાનને પામ્યું. એટલે એ પણ ઝૂમી ઉઠી છે. કઈ રીતે? તો કે કેમ કરીને આપણા મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર કલ્યાણકારી થાય, આદર્શ થાય. હવે આ છે આજનું 8મું સ્વરૂપ, 8મો દિવસ, જેને શું કહીએ આપણે, કયું સ્વરૂપ કે છે આજનું? એક જ મિનિટ, કેમ ભૂલી ગયા. આજનું આ મહાગૌરી સ્વરૂપ છે આજે. હવે આ મહાગૌરી સ્વરૂપ એટલે શું? 8મું નહીં 7મું છે આજે. 8 અને 9 કાલે. કાલે 9મું કે 8મું? આજે 8મું ને? એમાં આજે સોમવાર નો મંગળવાર 8મું. મંગળ બુધ. એક જ મિનિટ. હોલ્ડ ઓન. હા, 8મું સ્વરૂપ છે. સોરી, ભૂલ થઈ. 8મું સ્વરૂપ જ છે. એટલે મહાગૌરી એટલે શું કહે છે કે તપશ્ચર્યા કરીને પોતાના શરીરને એટલું બધું ઓગાળી દીધું એટલે એને કે ને નીચવી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું. તે ભગવાનની કૃપા ઉતરી, અને ભગવાનની કૃપા ઉતરવાથી અહીંયા શાસ્ત્રમાં એમ કહે છે કે ભગવાનની ગંગાનું પાણીથી, એ માતાજીનું સ્નાન થવાથી એ જે આખું સુકાઈ ગયેલું શરીર તે આખું પુલકિત થઈ જાય છે. અને મહાગૌરી એટલે ચોખ્ખું, આખી પ્રકૃતિ સંપૂર્ણ ચોખ્ખી થઈ કલ્યાણકારી થાય છે. અને એ કલ્યાણકારી પ્રકૃતિથી બધા લોકોનું કલ્યાણ થાય. હવે આ દાદાનું સ્વરૂપ આપણને જોવા મળ્યું છે. એમનું શરીર કેવું હતું, સુખડ જેવું હતું. એમની વાણી સ્યાદવાદ, અને એક વખત આપણે જોયા હોય તો આપણી દ્રષ્ટિમાંથી, આપણા ચિત્તમાંથી જાય નહીં. આવી આરાધના છે દાદા ભગવાને આપણી પાસે કરાવી. આપણને એ જ દ્રષ્ટિ આપી કે જેનાથી આ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે અને જગતનું કલ્યાણ થાય. એટલે આપણા માટે તો દાદા ભગવાનની ભક્તિ, કીર્તન ભક્તિ આપી છે. દાદા ભગવાનને નમસ્કાર કરું છું. તે અને આજ્ઞા એ એમની મુખ સેવા છે. આમાં બધું જ આવી ગયું, બધા જ શાસ્ત્ર આવી ગયા. શાસ્ત્રનો અર્થ કે આ 5 આજ્ઞા છે, જે દાદા કીધું કે કેવળ જ્ઞાન ખુલ્લું કરશે. તો આ રીતે આપણી વાણી એ છેલ્લું પ્રમાણ રીતે ખુલ્લું થશે. સમજણ અને આ પુરુષાર્થથી આપણે આગળ વધીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ